સુરતના પાંડેસરામાં લૂમ્સ કારખાનામાં હંગામો થયો। કેટલાક કારીગરોએ કારખાનામાં હંગામો મચાવ્યો હતો। કાપડમાં ભાવ વધારાની માંગ કરી અને હંગામો કર્યો હતો। પ્રતિ મીટર 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ કરવામાં આવી। માંગણી પૂરી કરાવવા કારીગરોએ લૂમ્સ કારખાનાઓને બાંધમાં લીધા હતા। કારખાને જઈ સ્વિચ બંધ કરી હંગામો કર્યો હતો। પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી। સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી। વીવર્સની રજૂઆત બાદ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું તો હંગામો કરવામાં આવ્યો હતો। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી। કાપડના ભાવમાં વધારાની માંગ સાથે હંગામો કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ભાવ વધારાની માંગ સાથે લૂમ્સ કારખાનામાં હંગામો કરવામાં આવ્યો હતો, શું વિગત? જી બિલકુલથી છેલ્લા કેટલાય સમયથી જે કાપડના જે ભાવ વધારાની જે માંગ છે તે લૂમ્સના જે કામદારો છે તે કરી રહ્યા છે, પરંતુ લૂમ્સના જે કારખાનેદારો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં નથી આવ્યો, જેને કારણે જે કારીગરો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ કરવામાં આવી છે, તેમ છતાં જે કારખાના માલિક છે તેમના દ્વારા વધારો કરવામાં ન આવતા જે લૂમ્સના જે કારખાના છે તે બંધ કરાવવાની નોબત આવી છે। ખાસ કરીને 5 થી 7 જેટલા જે લૂમ્સના જે કારખાનાઓ છે તે બાંધમાં લેવામાં આવ્યા હતા। જે કારખાનાની જે ઇલેક્ટ્રિક સ્વિચ છે તે પણ બંધ કરીને હંગામો મચાવવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। હાલ તો સમગ્ર બનાવને લઈને પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।